તમે જે હાલના સમયની અંદર જીરાનો વિડીયો જોઈ રહ્યા છો તે આપણા સબસ્ક્રાઈબરે મોકલેલો વિડીયો છે। આ વિડીયો એ બનાસકાંઠા ડીસાથી મોકલેલો વિડીયો છે આપણા સબસ્ક્રાઈબર દ્વારા। આ જીરું એ 52 દિવસનું છે, 3 પાણી આપેલ છે। જ્યારે જીરાને 45 દિવસ થયા એ પછી પાણી આપેલ નથી, એકવાર ખાલી ફુવારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ વિડીયો જે સબસ્ક્રાઈબરે મોકલ્યો છે તેનું પણ યુટ્યુબમાં ચેનલ છે, તે પણ ગુજરાતી વ્લોગ મૂકે છે। જેથી જો તમે ગુજરાતી વ્લોગ જોતા હોય તો તેના ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। આ જીરાની અંદર હાલના સમયની અંદર ફૂલ લાગવાની શરૂઆત થઈ ગઈ અથવા કે જીરું લાગવાની શરૂઆત થઈ ગઈ છે। જીરું 1 નંબર છે, કોઈ પણ પ્રોબ્લેમ નથી હાલના સમયની અંદર। જુઓ તમે વિડીયોમાં આ જીરું એ પૂરેપૂરી ઊંચાઈ સુધી વધ્યું અને ડાળીઓની સંખ્યા પણ બહુ વધારે પ્રમાણની અંદર જોવા મળી રહી છે। તમે વિડીયો દેખાય તે જ પ્રમાણે ચેનલના સબસ્ક્રાઈબર દ્વારા ઘણા બધા વિડીયો મોકલવામાં આવતા હોય, પણ તે જીરું બહુ વિડીયોમાં બતાડવા લાયક હોતું નથી આવું, જેથી હું વિડીયો ન નાખતો હોય। આ જીરું બહુ સારું લાગ્યું મને, એ માટે મેં વિડીયો નાખ્યો ચેનલમાં। જો તમે કેવું હે આ જીરું હાલના સમયમાં જેમ વિડીયોમાં દેખાય છે તેવું જ પાકે ત્યાં સુધી રહી જાય તો બહુ વધુ ઉત્પાદન મળશે। આ વિડીયો એ કોઈ ગયા વર્ષનો નથી, આ જ વર્ષનો છે। આ જીરાની અંદર હજુ તો ફૂલ લાગવાની શરૂઆત થઈ છે, પણ જો તમે કેટલો બધો ફૂલ છે। કોઈ આ જીરાની ઊંચાઈ અને ડાળીઓની સંખ્યા જોઈને એમ ન કહી શકે કે આ જીરાની અંદર માત્ર 3 જ પાણી આપેલ છે। આ જીરાની અંદર ફૂગનાશક દવાના 2 જ રાઉન્ડ મારવામાં આવ્યા છે, એક 35 દિવસે અને એક 45 દિવસે। જીરાનું વાવેતર માત્ર વીઘે 2.5 કિલો જ કરેલ છે। તમારા અનુસાર આ જીરાનું વીઘે ઉત્પાદન કેટલું મળશે તે તમે કમેન્ટ કરી દેજો। જો તમારે પણ ખેતીને લગતા બ્લોગ જોવા હોય તો આપણે જે કોમેન્ટમાં લિંક આપી છે તે લિંકમાં જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો વિડીયોમાં દેખાય તે જીરું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ઉત્તર ગુજરાતની જમીને જીરાના પાકને બહુ અનુકૂળ આવતી હોય, બનાસકાંઠા બાજુની જમીને રેતાળ હોય, જેથી બહુ વધારે પ્રમાણની અંદર જીરાના પાકને અનુકૂળ આવે। આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।